અમેરિકાની અંદર જર્મનીનું જે સોનું પડેલું છે એ અમેરિકામાંથી ઉઠાવી લાવીને પાછું જર્મનીમાં લાવી દેવું જોઈએ। જર્મનીની અંદર કેટલાક મોટા લોકો, અર્થશાસ્ત્રી લેવલના મોટા લોકોએ એક જબરજસ્ત ઉહાપો મચાવ્યો છે કે અમેરિકાની અંદર જર્મનીનું જે સોનું પડેલું છે એ અમેરિકામાંથી ઉઠાવી લાવીને પાછું જર્મનીમાં લાવી દેવું જોઈએ, કારણ કે ટ્રમ્પના મગજના ઠેકાણા નથી। તો જર્મનીનું કેટલું સોનું અમેરિકામાં છે, બીજા દેશોનું કેટલું છે, જર્મનીના લોકો શું કામ એવી માંગ કરી રહ્યા છે કે અમેરિકામાંથી સોનું પાછું લાવવું જોઈએ। તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આખી દુનિયાની અંદર સૌથી વધારે સોનાનો ભંડાર કોઈ દેશ પાસે હોય તો એ અમેરિકા છે। અમેરિકાની પાસે 8,133 ટન સોનું છે 2025-26ના આંકડા મુજબ, અને જર્મની બીજા નંબરનો દેશ છે કે જેની પાસે સોનાનો સૌથી વધારે ભંડાર છે। જર્મની પાસે 3,350 ટન સોનું છે, એટલે એક અંદાજિત કિંમત ગણીએ તો 450 અબજ યુરો થાય। આમાંથી એટલે 3,350 ટન જે ટોટલ સોનું છે એમાંથી 37% એટલે કે 1,236 ટન સોનું છે, જેની અંદાજિત કિંમત 16 અબજ યુરો થાય છે। એ ન્યૂયોર્કના ફેડરલ રિઝર્વ બેંકની તિજોરીમાં રાખવામાં આવેલું છે, અને બાકીનું જે સોનું છે એ જર્મનીના ફ્રેન્કફર્ટમાં અને થોડુંક સોનું લંડનની અંદર રાખવામાં આવેલું છે। હવે સોનાની વાત નીકળી જ છે તો ભારતની પણ વાત કરી દઈએ કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પાસે 880 ટન સોનું છે, પરંતુ ભારતના લોકો જે સોનું ખરીદે છે, એટલે ભારતના લોકોના ઘરોમાં જે સોનું પડેલું છે એ 35,000 ટન જેટલું છે। હવે જર્મનીની અંદર અર્થશાસ્ત્રી અને ત્યાંની જે જર્મનીની સેન્ટ્રલ બેંક છે એના ભૂતપૂર્વ રિસર્ચ હેડ ઇમાન્યુઅલ મોજ, ત્યાંના ટેક્સપેયર એસોસિએશનના હેડ માઇકલ જેગર, યુનિવર્સિટીના પ્રોફેસરો અને ગ્રીન પાર્ટીના કેટલાક સભ્યો એવી માંગ કરી રહ્યા છે કે જર્મનીએ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકની અંદર જે સોનું પડેલું છે એ ત્યાંથી ઉઠાવીને જર્મની પાછું લાવી દેવું જોઈએ। હવે આ લોકો શું કામ માંગ કરી રહ્યા છે, તો એનું કારણ એવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનપ્રિડિક્ટેબલ છે। એ ક્યારે શું ડિસિઝન લે, ક્યારે એનું મગજ ફરી જાય એ ખબર નથી હોતું। બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ પૈસા કમાવા માટે કોઈ પણ રીતે વર્તી શકે છે। ત્રીજું કારણ એ છે કે અમેરિકા અને યુરોપના જે પહેલાં જે સંબંધો હતા એવા સંબંધો હવે રહ્યા નથી, અને ટ્રમ્પે હમણાં તાજેતરની અંદર ગ્રીનલેન્ડ પર કબજાની વાત કરી, અને ટ્રમ્પના અન્ય એવા વર્તનો છે કે જે ડર ઊભો કરનારા છે। બીજું કે અમેરિકાના જર્મનીના સોના પર નજર બગાડી શકે અને એ પછી અમેરિકા પાસેથી જર્મનીનું સોનું પાછું લેવું મુશ્કેલ પડી જાય। એને બદલે જર્મની પોતાની સ્ટ્રેટેજિક સ્વતંત્રતા વધારવા માટે સોનું પોતાના દેશમાં રાખવું જોઈએ, એવું ત્યાંના મોટા લોકો એવું માંગ કરી રહ્યા છે। જો કે જર્મનીની સરકારે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે હાલમાં સોનું પાછું લાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી, અને જર્મનીની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે બુન્ડેસ બેંક એ નિયમિત રીતે ઓડિટ કરે છે અને હજુ સુધી કોઈ સમસ્યા આવી નથી। કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે જો અમેરિકામાંથી સોનું પાછું લાવવામાં આવે તો તણાવ વધી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।